તો ગઈકાલે સીપી સાહેબની અધ્યક્ષતામાં જે વડીલ ઓફિસર છે તમામ બેંક્સોના જે સુરતમાં ઓપરેટ કરે છે એ તમામ બેંક અધિકારીઓ સાથે સીપી સાહેબે ચર્ચા કરી અને એમાં મુખ્ય મુદ્દા જે સાયબર ક્રાઇમના લગતા હોય, જેમ કે મોટાભાગે આપણે મ્યુલ અકાઉન્ટ્સ જે સાયબર ક્રિમિનલ્સ વાપરે છે તો તમામ મ્યુલ અકાઉન્ટ્સ બેંકમાં જ ખોલાવવામાં આવે છે. તો બેંક્સને આ જાગૃતિ પ્રમાણે કે તમે થોડા વધારે અગર વિજિલન્ટ રહો તો થઈ શકશે કે આ મ્યુલ અકાઉન્ટ જે સાયબર ક્રિમિનલ્સ મ્યુલ અકાઉન્ટ ખોલાવે છે તમારા બેંકમાં આવી રીતનું જે બનાવ છે એની સંખ્યા ઘટી જશે. અને બીજી વસ્તુ કે કરંટ અકાઉન્ટ જે ખોલાવવામાં આવે છે તો એક જ પેઢી ઘણી બધી પેઢી એક જ એડ્રેસમાં એ લોકો બોર્ડ જે બેનર છે અને બોર્ડ છે પેઢીનો એ ચેન્જ કરીને પછી સેમ જ જગ્યામાં ઘણા બધા કરંટ અકાઉન્ટ પણ ખોલાવે છે. તો એવી રીતની જે ઘટના છે એમાં તમે લોકો કેવી રીતે વિજિલન્ટ રહી શકશો અને તમારે વિજિલન્ટ રહેવાના કારણે આપણા જે ઇનોસેન્ટ વિક્ટિમ્સ છે, જે આપણા દેશના નાગરિકો છે, એ સાયબર ક્રાઇમથી વચી શકશે એ હેતુથી આપણે ગઈકાલે જે મિટિંગથી એ યોજવામાં આવી હતી. અને એના સિવાય બેન્કર્સ સાયબર ક્રાઇમની ઇન્વેસ્ટિગેશનમાં અમે લોકો બેન્કર્સ પર નિર્ભર છીએ કે જે બેંકની માહિતી હોય એ તત્કાલિક અમે લોકોને લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે તત્કાલિક મળી જાય. તો એટલા માટે પણ સીપી સાહેબે એમને ધ્યાન દોર્યું અને એમને કીધું કે તમે અગર તત્પરતાથી અમે લોકોને માહિતી મોકલો તો અમે લોકો ઝડપથી ઇન્વેસ્ટિગેશન કરીને આરોપી સુધી પહોંચી શકશું.